જીગાન્યા. અટાણે હું જીગન્યા? અરે અમે થાઈલેન્ડ જવાનું છે ને એની પાર્ટી રાખી છે અત્યારે. કોને? અરે તને કીધું તો ખરું કાલ. અહીં કઈ વાત નથી થઈ હવે. તો હવે તારે આવવું છે? પણ હવે મારે કેમ આવું? મારી બેગ પેક કરું, છોકરાની બેગ પેક કરું, કેમ મારે અટાણે આવવું હવે? બેગ પેક કરી લે તો હવે. પણ અટાણે અડધી રાતે કેમ કરવી? અડધી રાતે હું સુસુ જાઉં છું, ક્યાંય નથી જાતો. રાતે તારી પંચાયત નથી પૂછતી, અડધી રાતે પંચાયત કરવી તારે. સમીર, હું મારા ફ્રેન્ડ ભેગી શોપિંગ કરવા જાઉં છું. તો તમે મને કહો ને હું કયા કપડાં પહેરીને જાઉં? અરે દરેક વસ્તુ મને ના પૂછવાની હોય, કાંઈક તો તારી રીતે ડિસિઝન લેતા શીખ. બધી વસ્તુ મને પૂછીને કરે, કયું શાક બનાવવું ને હું આ જાઉં કે ના જાઉં ને બધી વસ્તુ મને પૂછીને કરે. ક્યારેક તો તારી રીતે ડિસિઝન લેતા શીખ કાંઈક વસ્તુનું. તો બધું કઈ ઘરવાળાને પૂછીને ન કરવાનું હોય. હું મારી જાતે ડિસિઝન લેવા માંડું તો તમને કઈ પ્રોબ્લેમ નહીં હોય ને? ના ના, પાક્કું ને? હું લેવા માંડું ને મારા ડિસિઝન મારી જાતે? પાક્કું. હવે જો તમને હું જાતે ડિસિઝન લઈને એમ કરું છું ડિસિઝન. સમીર, આંખ બંધ કરો તો અને હાથ આગળ લઈ આવો તો. કેમ? કરો તો ખરા, આંખ બંધ ને હાથ આગળ દ્યો. આ હું ગદગદિયા થાય છે કઈ? હવે ખોલો આંખ, જોવો. આ હું ચેન ક્યાંથી? સોનીને ત્યાંથી. પણ આ કેમ લીધો? લે, મને ગમ્યું એટલે મેં લઈ લીધો. અરે પણ કેટલાનો છે? હોનાનો છે? અરે પૂરા 1.5 લાખનો પાક્કા બિલ સાથેનો છે. આમ જો 1.5 લાખનો? આમાં બ્લેક કલરના હાર્ટ કેવા છે, મને એટલે બહુ ગમી ગયું એટલે મેં લઈ લીધો. મને પૈસા વગર લઈ લીધો? અરે હમણાં ગઈ ત્યારે તો તમે મને કીધું કે તારી જાતે ડિસિઝન લેતા શીખ, બધી વાતમાં પતિને ના પૂછવાનું હોય, આપણું વસ્તુ આપણે જાતે કરવાની હોય. તો અમે મારી જાતે ડિસિઝન લઈ લીધો એટલે મેં તમને પૂછ્યું નહીં. કેવો મસ્ત છે ને બ્લેક હાર્ટ વાળો. હજી લેવા દેજો હો જાતે ડિસિઝન. 1.5 લાખમાં પડ્યું જાતનું ડિસિઝન. તું મારા ઘરના વાયરે હળી મળીને રહેતી હોય તો તને કઈ વાંધો આવે? હું જે લગ્ન કરીને આ ઘરમાં આવી ને તે મેં નક્કી જ કર્યું હતું કે જેમ દૂધમાં સાકર ભળી જાય ને એમ મારે છે ને તમારા ઘરમાં ભળી જવું છે. પણ પછી છે ને તમારા ઘરનાએ મને અનુભવ કરાવ્યો કે અમે તો બધે સુગર ફ્રી છીએ. સમજાઈ ગયું ને? તમને સમજાઈ ગયું ને? એટલે હું નથી ભરતી. મારે છે ને કદાચ વિદેશ જવાનું થાય હો. એમ તો દુબઈ જાવ ને તો ત્યાંથી મારા માટે સોનું લઈ આવજો. જો ફ્રાન્સ જવાનું થાય ને તો મારા માટે પરફ્યુમ લઈ આવજો. અમેરિકા જવાનું થાય ને તો મારા મા દીકરા બે હાટુ કપડાં લેતા આવજો. હને? મારે નર્કમાં જવાનું છે. એમ તો ત્યાં જઈને વિડીયો બનાવીને મોકલજો એટલે ખબર પડે કે ઘરવાળીને હેરાન કરતા ને ત્યાં નરકમાં શું દશા થાય. જાઓ, નીકળો જ્યાં જવું હોય.